પરસોત્તમભાઈ રૂપાલાજી એક પરિપક્વ નેતા છે અને જ્ઞાતિના અગ્રણી પણ છે. તેમણે કરેલું નિવેદન ખરેખર વિચાર માગી લે તેવું છે, કારણ કે તેમને જે કાંઈ ભય સૂચવ્યા છે તે નોંધ લઈને તેમાં સુધારો થવો અનિવાર્ય છે. તેમના તરફથી જે કહેવામાં આવ્યું છે કે દીકરીના બાપે પૈસા ગણવા જોઈએ નહીં, તે બાબતે આંશિક રીતે તેની સાથે સહમત છું કે જ્યારે દીકરી પોતાના ઘરે વહી જાય છે અને દીકરી પોતે છૂટી થવા માગે છે ત્યારે દીકરીના બાપે પૈસા ગણવા જોઈએ નહીં. પરંતુ જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે છે, દીકરીને કાઢી મૂકવામાં આવે છે, ત્યારે દીકરીના જીવન નિર્વાહ માટે શું? ત્યારે કોની જવાબદારી? સમાજની જવાબદારી? જેને લગ્ન કર્યા છે તેની જવાબદારી કે એમના પિતાની જવાબદારી? કારણ કે દીકરીને હાંકી કાઢવામાં આવી છે. જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે ત્યારે જીવન નિર્વાહ ખર્ચ મેળવવાનો દીકરીને અધિકાર છે અને દીકરીએ મેળવવો જ જોઈએ. અને કાયદાથી પણ દીકરીને આ બાબતે સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યા છે. એટલે જ્યારે દીકરીને કાઢી મૂકવામાં આવે ત્યારે જો દીકરીએ જીવન નિર્વાહના પૈસા લે તો એ તેમાં ખોટું પણ નથી. બીજી જે પરસોત્તમભાઈએ વાત કરી છે કે સમૂહ લગ્ન થવા જોઈએ, ખૂબ જ આવકાર્ય છે. સમૂહ લગ્ન થવા જ જોઈએ, સાદાઈથી લગ્નો કરવા જોઈએ. કારણ કે અત્યારે દેખાદેખીમાં કેપિટલ લોસ કરીને, એટલે કે મિલકતો વેચીને લગ્ન કરવામાં આવતા હોય છે, ત્યારે સાદાઈથી લગ્ન થવા ખૂબ જ જરૂરી છે. પણ આ માટેનો વિચાર છે ઉપરથી નીચે ઉતરવો જોઈએ, નહીં કે નીચેથી ઉપર જવો જોઈએ. સામાન્ય માણસ તો સમૂહમાં લગ્ન કરે જ છે, પણ જ્યારે ઉચ્ચ વર્ગ છે તે આ બાબતને એડમિટ નથી કરતો, તે પણ ચિંતાનો વિષય છે. આજે લગ્ન 4 દિવસના થઈ ગયા છે. નાના નાના પ્રસંગમાં ખૂબ જ મોટી ઉજવણી થાય છે, ખૂબ જ ખર્ચો થાય છે. એ પણ યોગ્ય નથી. આપ જાણો છો કે આ લગ્નનો ખર્ચ જ્યારે ભોગવવાનો થાય ત્યારે દીકરીના બાપને પણ અને દીકરાના બાપને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેમાંથી બચવા માટે કરવું જોઈએ.